દિવસ નિમિત્તે શાળામાં પધારે સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષશ્રી, આચાર્યશ્રી, ગુરુગણ અને ગામમાંથી પધારેલા ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી, આજે હું ભારત વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. ભારત એટલે શું? ભારત એટલે પરંપરાઓનું પેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિ. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી સનાતનની વેલ, વિવિધ ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલભ્ય માળા. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો. બસ એટલું જ ના ભાઈ, પરંતુ કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકો વેદના અનુભવે એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત. દેશ એટલે ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન વગેરે નામો ના ભાઈ, પરંતુ આ નામો બોલાયા બાદ પ્રત્યેક ભારતીય આંખ બંધ કરી જેને મહેસૂસ કરે છે તે ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું અને બંગાળી સાડી એટલે ભારત ના, પરંતુ આવા પંચરંગી પહેરવેશ પહેરીને વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં ઓળખાવું ગમે એટલે ભારત. તિરંગાના 3 રંગ એટલે ભારત ના, પરંતુ આ તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાંતિકારીઓનું સ્મરણ એટલે ભારત. ક્યાંક હિન્દીનું સંબોધન, ક્યાંક તમિલ ભાષાની જીત, ક્યાંક અંગ્રેજોનું આંધળું અનુકરણ, તો ક્યાંક કોઈ પણ ભાષા ગુજરાતીની જેમ બોલવાની આવડત એ ભારત ના ભાઈ, પરંતુ ભારતની બોલાતી થોંકબંધ ભાષા જ્યારે મોત થઈ જાય એ છતાં જે શેષ રહે એ વિશેષ ભારત. ઈશ્વરને પામવાનો સંપ્રદાય દેશ એટલે ભારત જી નહીં, પરંતુ ઈશ્વર જે ભૂમિ પર મિત્ર મંડળ અને સહકુટુંબનો અવતાર લેવાનું મન થાય એ ભારત. મુઘલોની બર્બરતા, અંગ્રેજોના અત્યાચાર અને વિદેશોના આક્રમણ